આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાજ્યના 4 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કરાયા. પહેલગામમાં આતંકી હુમલા બાદ બાંગ્લાદેશી નાગરિકોને શોધવા રાજ્યભરમાં શોધખોળ અભિયાન. શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને પ્રતાપનગરમાં આઈટીઆઈ સહિતની સુવિધાઓનું લોકાર્પણ કર્યું. આગામી 2 દિવસમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગની આગાહી. અને આઈપીએલમાં આજે જયપુરમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રભવન ખાતે પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. પહેલા તબક્કામાં 71 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં રાજ્યના 4 મહાનુભાવોને તેમના ક્ષેત્રોમાં અપ્રતિમ યોગદાન બદલ પુરસ્કાર અપાયા. ફાર્મા ઉદ્યોગના અગ્રણી અને ઉદ્યોગપતિ ચેરમેન પંકજ આર પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા. સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ ગુજરાતના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી સુરેશ હરિલાલ સોનીને સામાજિક કાર્ય માટે, સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ અને ગીતકાર તુષાર શુક્લને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં, અને કલા ઇતિહાસકાર અને સંગ્રહાલય નિષ્ણાત પ્રોફેસર રતનકુમાર પરિમુને કલા ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા. પહેલગામમાં આતંકી હુમલા બાદ રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે રાજ્યભરમાં શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે આજે ચંડોળા તળાવ વિસ્તારની મુલાકાત લઈ ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોની મોટી સંખ્યામાં અટકાયત કરી હતી. શ્રી મલિકે બાંગ્લાદેશીઓ દ્વારા કરાયેલા ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. મોરબી જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ મોરબીમાં ગેરકાયદે વસવાટ કરતા 10 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. નવસારીમાં પોલીસ ટુકડીએ નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, બિલીમોરા, ખેરગામ વિસ્તારની અનેક વસાહતોમાં તપાસ હાથ ધરી હતી. ગીર સોમનાથ પોલીસ દ્વારા ગીરની દરિયાઈ પટ્ટી અને જાહેર સ્થળો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગીર સોમનાથના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું છે કે દરિયામાં અવરજવર કરતી તમામ બોટ અને માછીમારોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થા Z+ કેટેગરીનું મંદિર છે અને મંદિરની કારણ કે કોસ્ટલ એરિયા છે આખો અમારી પાસે. કોસ્ટલ એરિયામાં પોલીસની બોટ દ્વારા પેટ્રોલિંગ અને બાકીની જે આવજા કરતી બોટો છે એ બોટોનું સરપ્રાઇઝ ચેકિંગ આજથી ચાલુ. સોમનાથ મંદિર ખાતે કેમ કે પેરીફેરી મોટી છે અને અમે ઓલરેડી હથિયારી પોલીસથી એનું પ્રોટેક્શન કરી રહ્યા છીએ, પણ અમારી પાસે માઉન્ટેડ પોલીસ છે. માઉન્ટેડ પોલીસથી પોલીસની બોટ દ્વારા પ્લસ જે ડોગ સ્ક્વોડ અમારી છે એ સતત 24 કલાક જે પણ પ્રવાસીઓ આવી રહ્યા છે એનું સરપ્રાઇઝ સતત અમારું ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે બાળકોને વિશ્વ સાથે કદમથી કદમ મિલાવતા મૂલ્યનિષ્ઠ શિક્ષણ માટે શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસીની સહભાગિતા આવશ્યક છે. મુખ્યમંત્રીએ રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની શાળા વ્યવસ્થાપન સમિતિઓના 4.25 લાખ જેટલા સભ્યો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે શિક્ષકોની સાથે સક્રિયતાથી જોડાઈને પોતાના ગામની શાળા તથા બાળકોના શિક્ષણ સ્તરને વધુ ઉન્નત બનાવવા એસએમસીની ભૂમિકા મહત્વ હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ સંવાદમાં પ્રતિકરૂપે જામનગર, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર અને નવસારીની ગ્રામીણ વિસ્તારની શાળાઓના વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે શાળાઓમાં બાળકોના નામાંકન, દિવ્યાંગ બાળકો માટેની કાળજી, વિવિધ યોજનાઓના અમલીકરણમાં એસએમસીનો સહકાર મળી રહ્યો છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગામોની શાળાઓમાં કિચન ગાર્ડન, કુપોષણ મુક્તિ માટેના પ્રયાસો અને યોજનાકીય લાભ લોકોને પહોંચાડવામાં એસએમસી અને શિક્ષકોની ભૂમિકાની પ્રશંસા કરી હતી. શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે 58 કરોડ રૂપિયાના ખર્ચે ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને પ્રતાપનગરમાં નવનિર્મિત આઈટીઆઈ મકાન અને અન્ય સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના રોજગારવાંછુ યુવાનો માટે કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી તથા નર્મદા રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી નેમટેક તેમજ અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશન સાથે સમજૂતી પત્રો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શ્રી રાજપૂતના હસ્તે બિલીમોરામાં નવનિર્મિત ડ્રોન તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. 36 કરોડ રૂપિયાના ખર્ચે ભાવનગર આઈટીઆઈ,
દેવભૂમિ દ્વારકા ખાતે 14 કરોડ રૂપિયાના ખર્ચે અને નર્મદા જિલ્લાના પ્રતાપનગર ખાતે 8 કરોડ રૂપિયાના ખર્ચે આઈટીઆઈમાં લાઇબ્રેરી અને લેબોરેટરી સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા વર્ચ્યુઅલી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિ રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા. ઓનલાઈન ગેમિંગ દ્વારા નાણાકીય છેતરપિંડી આચરતી ગેંગના 7 આરોપીઓને સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગરની ટીમે ઝડપી પાડ્યા છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના અલગ અલગ ગામના આ યુવકોએ મોજશોખ માટે આ ગુનો આચર્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું છે કે આ ગેંગના સભ્યોએ 20થી વધુ રાજ્યોમાં છેતરપિંડી દ્વારા 2 કરોડ રૂપિયાથી વધુ રકમ પડાવી છે. આ કેસમાં સંડોવાયેલા વધુ એક આરોપીને પકડવા ટીમના સભ્યોએ ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે શ્રી શર્માએ વધુ માહિતી આપી. જે ગેમ ખેલતા હોય છે એ લોકો સાથે ફ્રોડ કરતા હોય છે. તો એવું જે ફ્રોડ છે એ છેલ્લા 1.5 વર્ષથી આ લોકો સાથે કરતા હતા. એ ફ્રોડ જ્યારે અમે એમની ડિટેલ્સ જોઈ તો લગભગ 20થી વધારે રાજ્યોના લોકો સાથે એમને ફ્રોડ કર્યા છે. અને જે ફ્રોડના આખા 1.5 વર્ષના છેલ્લા પૈસા છે એમની કિંમત લગભગ 2 કરોડ રૂપિયાથી પણ વધારે એ લોકો પાસેથી મળી આવેલ છે. એટલે એમના બેંક એકાઉન્ટમાં જમા થયેલું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આજથી સિટી બસ સેવાનો પ્રારંભ કરાયો છે. આ સિટી બસ 83 કિલોમીટર વિસ્તારમાં સેવા આપશે. મહાનગરપાલિકાના કમિશનર રવિન્દ્ર ખટાલે જણાવ્યું છે કે મુખ્યમંત્રી શહેરી બસ સેવા અંતર્ગત દર 15 મિનિટે બસ મળે તેવી વ્યવસ્થા કરાઈ છે. હાલ 18 બસની સેવા શરૂ કરાઈ છે, જે આગળ જતા બમણી કરાશે. મહેસાણા બસ સર્વિસની મોબાઈલ એપ પર પણ બનાવવામાં આવી છે, ત્યારે બસ ભાડું 5 રૂપિયાથી મહત્તમ 22 રૂપિયા સુધી રહેશે. આજે મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત મહેસાણામાં આપણે 18 જેટલી બસેસનું ફ્લેગ ઓફ કર્યું છે. એની અંદર આપણે અત્યારે 150 જેટલા બસ સ્ટોપ લીધા છે અને પ્લાનિંગ એ રીતનું કર્યું છે કે દર 15 મિનિટે દરેક સ્ટોપ ઉપર આપણી કોઈના કોઈ રૂટની બસ લોકોને મળશે. સાથે સાથે લોકોની સુવિધા માટે આપણે એક એન્ડ્રોઈડ ઉપર એપ પણ બનાવ્યું છે મહેસાણા મ્યુનિસિપલ બસ સર્વિસનું, અને લાઈવ પણ કરી દીધું છે. તો એમાં એપમાંથી જ લોકો ડાયરેક્ટલી રૂટ જોઈ શકે, બસનું લાઈવ લોકેશન જોઈ શકે, અથવા એમને જે નવી બસ પકડવાની છે એ ક્યાં છે અત્યારે અને કેટલો ટાઈમ લેશે એ પણ આ લોકો જોઈ શકે. સાથે સાથે એપમાંથી જ લોકો પોતાનું ટિકિટ પણ બુક કરી શકે. લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંક નાયક સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી આ બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના અમરાપુર, નવાગામ, વર્માધાર, વીજળિયા, મનડાસર, અભેપર, સારસાણા ગામની મુલાકાત લીધી હતી. શ્રી બાવળિયાએ આ ગામોમાં પીવાના પાણીના પ્રશ્નોની સમસ્યાના ઉકેલ અંગે સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. મહીસાગર જિલ્લામાં 106 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે. લુણાવાડા તાલુકામાં 15, બાલાસિનોરમાં 13, ખાનપુરમાં 14, સંતરામપુરમાં 37, કડાણામાં 7 અને વીરપુર તાલુકામાં 13 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. હાલ આ ગ્રામ પંચાયતોમાં વહીવટદારનું શાસન છે. કેન્દ્રીય મત્સ્યપાલન અને પશુપાલન મંત્રી રાજીવ રંજન સિંહે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ 255 કરોડ રૂપિયાના ખર્ચ સાથે ગુજરાત સહિતના દરિયા કિનારાના 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. મુંબઈમાં આજે યોજાયેલા દરિયા કિનારાના રાજ્યોના મત્સ્યપાલન સંમેલનમાં 5મી દરિયાઈ મત્સ્યપાલન ગણતરીની કામગીરી, જહાજ સંદેશાવ્યવહાર અને સહાયક પ્રણાલી માટે કાર્યપ્રણાલી જેવી મુખ્ય પહેલોનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે શ્રી સિંહે પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ યોજના હેઠળ લાભાર્થીઓને સૌપ્રથમ એક્વા ઇન્સ્યોરન્સ એનાયત કર્યો હતો. આજે 5મી મરીન સેન્સસ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. આ સંમેલનમાં દરિયા કિનારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલો અને મત્સ્યપાલકો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં આવતીકાલથી 3 દિવસ જિલ્લાના વિવિધ માર્કેટ યાર્ડ બંધ રહેશે. પરશુરામ જયંતિ અને અખાત્રીજના તહેવારોને લઈને માર્કેટ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે.
અમદાવાદ ડિવિઝનના મહેસાણા પાલનપુર સેક્શન પર સિદ્ધપુર અને કામલી સ્ટેશનો વચ્ચે ચાલી રહેલા પુનઃનિર્માણને કારણે સાબરમતી યોગનગરી ઋષિકેશ સાબરમતી એક્સપ્રેસ અને દોલતપુર ચોક સાબરમતી એક્સપ્રેસ આવતીકાલથી ડાયવર્ટ કરેલા રૂટ મુજબ દોડશે. હવામાન વિભાગે આગામી 2 દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર તથા રાજકોટમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. વધુ માહિતી આપે છે હવામાન વિભાગના वैज्ञानिक डॉक्टर A.K. दास. आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा, रहने का पूर्वानुमान बना है और अगले जो 5 दिन है इसमें तापमान में कोई बड़ा बदलाव नहीं है, लेकिन उसके आगे तापमान में गिरावट होगी 2 से 3 डिग्री सेंटीग्रेड. उच्चतम तापमान जो रिकॉर्ड हुआ है वो है कंडला में 45.6 डिग्री सेंटीग्रेड और इसके आसपास जो तापमान आए हुए राजकोट 44.4 डिग्री सेंटीग्रेड, सुरेंद्रनगर में 44.3 डिग्री सेंटीग्रेड, भुज में 43.8 डिग्री सेंटीग्रेड, अमरेली में 43.5 डिग्री सेंटीग्रेड. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ શરૂ થઈ છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાજ્યના 4 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કરાયા. પહેલગામમાં આતંકી હુમલા બાદ બાંગ્લાદેશી નાગરિકોને શોધવા રાજ્યભરમાં શોધખોળ અભિયાન. શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે રામનગર, દેવભૂમિ દ્વારકા અને પ્રતાપનગરમાં ITI સહિતની સુવિધાઓનું લોકાર્પણ કર્યું. આગામી 2 દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગની આગાહી. અને IPLમાં આજે જયપુરમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.